બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડાકો। પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। પાલનપુરમાં શહેર કોંગ્રેસની પ્રમુખની વરણીને લઈ વિરોધ કરાયો હતો। सांसद गेनीबेन, जिला कांग्रेस प्रमुख गुलाबसिंह पर सीधा आरोपो लगावाया हता। पार्टीना सभ्य न होवा छतां कौशल पटेलनी निमणूकने लईने विरोध थयो हतो। 70 सभ्यो अने कांग्रेसना આગેવાનોએ આ વિરોધ કર્યો હતો। જો આ નિમણૂક રદ કરવામાં નહીં આવે તો કોંગ્રેસમાંથી રાજીનામા આપીશું અને કોંગ્રેસ કાર્યાલયની તાળા મારીશું જેવી ધમકીઓ પણ આપી હતી। સાંસદ ગેનીબેને પેરાશૂટ ઉમેદવાર ઉતાર્યો હોવાના કોંગ્રેસી આગેવાનોએ આરોપ લગાવ્યા હતા। પાલનપુર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે જે નવી નિમણૂક થઈ છે એ રાહુલ ગાંધીની સૂજન સંગઠન અભિયાનના ભાગરૂપે કરવાની હતી અને એના પ્રમાણે અહીંયા પ્રદેશમાંથી ઓબ્ઝર્વર બી આવેલા, પાલનપુર શહેરના તમામ કાર્યકર, આગેવાન, કોર્પોરેટરના સેન્સ લીધેલા અને પેનલો બનાવીને ત્યાં મોકલવામાં આવી હતી અને એ વખતે એમને જાહેર કર્યું હતું કે 8 દિવસના અંદર જ શહેર કોંગ્રેસ પ્રમુખની નિમણૂક થઈ જશે, પણ 8 મહિના સુધી આ લોકોએ કોઈ નિમણૂક કરી નહીં। એટલે એ વખતથી જ વિરોધ ચાલુ થઈ ગયો હતો કે ભાઈ આ કઈ સંગઠનના અંદર ગરબડ કરી રહ્યા છે। બાકી સેન્સ લેવાઈ ગયો, રજૂઆત થઈ ગઈ, પછી 8 મહિના સુધી ખેંચવા માટેનું કોઈ કારણ નહોતું। એટલે અમુક રાજકીય માણસો એવું ઈચ્છતા હતા કે એમનો જ માણસની નિમણૂક થાય અને એ જ વાત 8 મહિના પછી બની છે। એના કારણે આ જબરજસ્ત વિરોધ શહેર કોંગ્રેસના પ્રમુખ વિરુદ્ધ ઉભો થયો। બીજું કે શહેર કોંગ્રેસના પ્રમુખને કોઈ અનુભવ નથી, એ કોઈ ચૂંટણી લડેલો નથી કે નગરપાલિકાની ચૂંટણીઓમાં કોઈ દાડો સક્રિય થઈને ભાગ લીધેલો નથી, એટલે એના કારણે જબરજસ્ત વિરોધ છે। નવા પ્રમુખની વરણી કોઈના ઈશારા દ્વારા કરવામાં આવી છે કે પક્ષને કઈ રીતે એનો હું માનું જ છું કે ખરેખર તો સાયન્સ લઈને નિમણૂક કરવાની વાત હતો, બીજા ઘણા બધા નામ આવ્યા હતા, આ તો નામ જ નતું, પણ આપણા એમપી ગેનીબેનને બહુ લાગણી હતી આ નામ માટે, એટલે એમને આ નિમણૂક કરાઈ છે। આગળ શું સ્ટેન્ડ રહેશે શહેર કોંગ્રેસના કાર્યકરો? આમ તો શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરોએ નક્કી કર્યું છે કે આ નિમણૂક થઈ છે ખોટી થઈ છે અને એના સામે આપણે લોકશાહી ઢબે મહાત્મા ગાંધીના વિચારધારાના નીચે રહી અને એનો વિરોધ કરવો જોઈએ, એ પ્રમાણેની કાર્યવાહી ચાલુ કરી છે। અને છતાં બીજો આ વસ્તુમાં એ લોકો નહીં માને તો એક પરિસ્થિતિ ઊભી થશે કે નગરપાલિકાની ચૂંટણી ખૂબ નજીકમાં આવી રહી છે। 30/4 તો તમારે મતદાન થવાનું છે અને જો કોઈ ઉમેદવારો નહીં મળે તો પછી આ બધા જે આગેવાનો છે એમને નીચે જોવાનો વારો આવશે। પ્રથમ તો અમે અમારા આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ, વિપક્ષના નેતા તુષારભાઈ અને જિલ્લા પ્રમુખ શ્રી ગુલાબસિંહ અને સાંસદ શ્રી ગેનીબેનને અમે અત્યારે મેસેજ દ્વારા અને અમારી કોંગ્રેસ કાર્યાલય અમે આ પત્ર જે સહી વાળો છે એ અમે મોકલી આપ્યો છે। હવે એમના તરફથી અમને જો કોઈ રિપ્લાય મળે છે અને કંઈક આ બાબતમાં ઘટતું કરવા માંગે છે તો અમે બધા અમારે જે અત્યારે આ કાગળમાં અમે 70 જણને સહીઓ થયેલી છે એ અમે સાથે બેસી ચર્ચા વિચારણા કરીશું, કેમ કે અમારો એક આશય છે, કોંગ્રેસના હિતની વાત છે, એ જે એમને પગલું ભર્યું છે, પક્ષના જે કાર્યકરોની લાગણી દુભાઈ છે અને ખોટો નિર્ણય લીધો છે એનો અમારો વિરોધ છે। અને પછી જો પણ નિર્ણય નહીં લેવાય તો અમે બધા સાથે બેસી અમારા કાર્યકરો જે નિર્ણય લેશે એમાં રાજીનામા આપવાની વાત આવશે કે કોંગ્રેસ કાર્યાલય તાળાબંધી કરવાનો કાર્યક્રમ આવશે, તો એ અમે બધા એક સાથે, અમારી સાથે બીજા વરિષ્ઠ આગેવાનો પણ છે પણ એ અમુક સમયના મર્યાદાએ આવી શક્યા નથી, પણ આ રીતે અમે કાર્યક્રમ પાર્ટીના વિરોધમાં અમે આપીશું જ્યાં સુધી અમારી વાત સાંભળવામાં નહીં આવે તો। નિર્ણય સર્વોપરી હોય છે, પરંતુ પક્ષને જે પ્રકારે શહેર પ્રમુખ આપે છે તેનો પણ વિરોધ થઈ રહ્યો છે। મગજીભાઈ, આપની વાત સાચી છે, આજકાલ કરતા મને પણ 40 વર્ષ થયા, અમે પાર્ટીના સદસ્ય અને નિષ્ઠાવાન આગેવાન છીએ, પણ આજે પાર્ટીના અંદર કાર્યકરોને અડધૂત કરવામાં આવે છે, પાર્ટીના કાર્યકરોની લાગણીને સમજતા નથી અને જે ગ્રાસરૂટના કાર્યકર છે, પાયાના કાર્યકર છે એમને અવગણના કરી અને આવી રીતે પેરાશૂટ વાળા કાર્યકર કાર્યકર જ નથી, પહેલા તો એ જે ભાઈ પાર્ટી ઓફિસ કોઈ દિવસ મેં જોયો નથી, આજે સામે મારી આવે તો હું એ કૌશલ્ય ઓળખતો નથી, તો આજે એવા કાર્યકરને તમે ઠોકી બેસાડો, માત્ર એમપી સાહેબ કે જિલ્લા પ્રમુખ કે પ્રદેશ વાળા આ રીતે મનમાની ચલાવે અને જાતિકીય સમીકરણો જો તમારે ગોઠવા હોય તો ઘણી બધા રસ્તાઓ છે ને, પણ તમે આ રીતે મનફાળે નિર્ણય લઈ અને અમારા આગેવાનો વિશ્વાસમાં લીધા વગર આ રીતે નિર્ણય લો એ કેટલા છે વ્યાજબી કહેવાય?
તો હવે તમે શું રાજીનામા આપ્યા બાદ ભાજપમાં જોડાશો? નહીં, ભાજપની વાત નથી. આજે બી મુકેશ ચૌહાણની વ્યક્તિગત વાત કરું છું. અમારા આગેવાનોની તો એ પણ અમારા અહીંયા સાથે છે. અમે પાર્ટી છોડવાની વાત નથી. પાર્ટીના અંદર સમર્પિત ગાંધી ચિંધ્યા માર્ગે, જેમ સુરેશભાઈ કહ્યું એ પ્રમાણે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આનો વિરોધ કરીશું અને પાર્ટીને અહેસાસ કરાવીશું કે આ આપની ભૂલ છે, આ રીતે ખોટો નિર્ણય ના લેવો જોઈએ અને એમાં ફેરબદલી વિચારણા કરવી જોઈએ. જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા.